માંગરોળમાં મેઘરાજાએ બોલાવ્યા ભૂક્કા, વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ। લાંબા વિરામ બાદ છેલ્લા 3 દિવસથી જૂનાગઢના માંગરોળ પંથકમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો। 4.5 ઇંચ વરસાદથી માંગરોળ પંથક પાણી થયું। ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી પાણી ફરી વળ્યા। ભાટ, સિમરોલી, સુલતાનપુર, રૂદલપુર, માનખેત્રા, વલ્લભનગર જવાના મુખ્ય માર્ગો પર વરસાદી પાણીએ સામ્રાજ્ય જમાવી લીધું। મુખ્ય રસ્તાઓ પર પાણી ફરી વળતા માંગરોળથી કેશોદ તરફનો વાહન વ્યવહાર પણ ખોરવાયો। ધોધમાર વરસાદને લીધે નોળી નદીના પાણી ફરી વળતા કોઝવે પણ બંધ કરવો પડ્યો। કોઝવે પર પાણી ફરી વળતા માળિયાના નજીક કામનાથ મહાદેવ સહિત અન્ય ગ્રામ્ય વિસ્તારમાં જતા વાહન ચાલકો અટવાયા। નદીનું પાણી ફરી વળતા સુરક્ષાના ભાગરૂપે કોઝવેની બંને બાજુએ બેરિકેડ લગાવીને પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો। ધારાસભ્ય ભગવાનજી કરગઠિયાએ પણ કોઝવેની મુલાકાત લઈને સ્થાનિક પ્રશાસનને જરૂરી સૂચના આપી। ભારે વરસાદની વચ્ચે માંગરોળના દરિયામાં પણ જોવા મળ્યો ભારે કરંટ। દરિયામાં ઊંચા મોજા ઉછળ્યા તો જેટી પર લાગેલી બોટને પણ દરિયાના મોજાની થપાટ ખાતી જોવા મળી। ફિશરીઝ વિભાગે પણ માછીમારોને સાવચેતીના પગલાં લેવા સૂચના આપી। દરિયામાં ભારે કરંટ જોવા મળતા પોર્ટ પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું। આ તરફ માળિયાહાટીના તાલુકામાં પણ વરસ્યો ધોધમાર વરસાદ। કુકસવાડા ગામમાં વરસેલા ધોધમાર વરસાદથી રામાપીર મંદિર, કોઝવે સહિતના નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। ગુમલી ગામમાં વરસેલા વરસાદનું પાણી પણ કુકસવાડા ગામમાં ફરી વળતા ગ્રામજનોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો। કોઝવે પર પણ પાણી ફરી વળતા કુકસવાડા તરફ જવાનો રસ્તો બંધ થયો।